સર્વોને મારા જય ગોપાલ. આટલા સુંદર આયોજન બદલ કરથિયા પરિવાર નો ખૂબ આભારી છું. મને અહીંયા ઉપસ્થિત રહેવાની તક આપી એટલા બદલ. અને આપ સર્વે અહીંયા બહોળી સંખ્યામાં ઉપસ્થિત છો, આપનો પણ ખૂબ આભાર. તબલા એક એવું વાદ્ય છે કે જે સમગ્ર વિશ્વમાં પોપ્યુલર બની ચૂક્યું છે. તબલા તો આપણા માટે બહુ નવું વાદ્ય નથી, પણ થોડી ટૂંકમાં માહિતી આપું તો તબલા એક એવું વાદ્ય છે જે અલગ અલગ પ્રકારના મ્યુઝિક સાથે અલગ અલગ રીતે વગાડવામાં આવે છે. જેમ કે લોકસંગીતમાં એક અલગ રીતે તબલા વાગે છે, ભજનના તબલાનો એક અલગ પ્રકાર છે. હમણાં આપણે ઢાઢી લીલામાં સાંભળ્યું, ઢાઢી લીલામાં જે હમણાં વાગશે તબલા, એનો એક અલગ પ્રકાર છે. અત્યારે જે હું રજૂ કરી રહ્યો છું આપની સમક્ષ એ શાસ્ત્રીય તબલા વાદન છે. હવે શાસ્ત્રીય એટલે ડાયરેક્ટલી એની સાથે શાસ્ત્રના નીતિ નિયમો જોડાયેલા હોય, એ પ્રમાણે એનું સ્ટ્રક્ચર હોય. કદાચ તમારા માટે થોડો નવો વિષય હોય, નવી ટાઈપનું સંગીત હોય, પણ સાંભળશો તો મજા આવશે. 3 તાલ, તાલનો રાજા કહેવાય છે, 16 માત્રાનો તાલ છે. શરૂઆત કરું છું વિલંબિત લયથી, એટલે ઓછી સ્પીડથી, અને ધીરે ધીરે સ્પીડ વધારીશ. આશા છે આપને સૌને ગમશે. આપ સૌના આશીર્વાદ અને અનુમતિ લઈને મારું પરફોર્મન્સ શરૂ કરું છું. થેન્ક યુ. આ વોલ્યુમ ઓછું કરો ને, તબલાનું વોલ્યુમ વધારે કરો.
જેવી રીતે આપણે ભાષાથી આપણા વિચારોની અભિવ્યક્તિ કરીએ છીએ એવી રીતે તબલાની પણ એક પોતાની ભાષા છે. હું જે કાંઈ પણ વગાડું છું એને બોલીને પણ કહી શકાય એના શબ્દો દ્વારા. એને તબલાની ભાષામાં બોલ કહેવાય. ધાતી ટકેડ નક તિટ્ટે ધાતી તે ધાગે તિન્ના કે ના ધાતી ટકેડ નક તિટ્ટે ધાતી તે ધાગે ધાતી ટકેડ નક તિટ્ટે ધાતી તે ધાગે તિન્ના કે ના ધાતી ટકેડ નક તિટ્ટે ધાતી તે ધાગે તિન્ના. તબલાના 6 પ્રકારના ઘરાના કહેવાય છે. થોડો ઊંડો વિષય છે પણ તમને જસ્ટ માહિતી આપું છું. એમાંનો એક પ્રકાર છે દિલ્હી ઘરાના. 2 થી 3 આંગળીના ઉપયોગથી કમ્પોઝિશન બને છે. ધાતી ધાગે ના ધા તરકટ ધાતી ધાગે તિન્ના કે ના ધાતી તાકે તરકટ ધાતી ધાગે ધિન્ના ગે ના ધાતી ધાગે ના ધા તરકટ ધાતી ધાગે તિન્ના કે ના ધાતી તાકે ના ધા તરકટ. ડબલ સ્પીડ. થોડી વધારે ફાસ્ટ સ્પીડ. કમ્પોઝિશનમાં એક એક્સપ્રેશન છે, ભાવ છે. ધાટી ધા ધાટી ગેના ધીના ગેના ધાટી ધા કરદે દાગે દાટી દાટી ગેના તિના કરદે તા કરદે તા કરદે તા કરદે તા કરદે તા કરદે ધાટી દાગે ના ધાટી દાગે ના ધા. કમ્પોઝિશન છે. મારી થોડી કલ્પના છે આ કમ્પોઝિશનમાં. રાધા અરે કૃષ્ણ અને એની મમ્મી જશોદા
બેનો સંવાદ મેં કલ્પના છે મારી કમ્પોઝિશનને. કૃષ્ણ નાના હોય છે ત્યારે કંઈક ભૂલ કરે છે અને જશોદા મા એને ઠપકો આપે છે. ધરીદા ધરી કે ના ધીના કે ના ધરીદા એક એગ્રેશન છે કે કેમ ભૂલ કરી, આ ખોટી વસ્તુ છે. ધરીદા ધરી કે ના ધીના કે ના ધરીદા કરતે દકે નથી ધરી કે ના ધીના કરતે ઠપકાની ભાવના છે. કૃષ્ણ કાલી ઘેલી ભાષામાં કહે છે તા કરી તીન કરી મતલબ મારી ભૂલ થઈ ગઈ અને એના માટે હું માફી માંગુ છું કાલી ખાલી ભાષામાં. પણ જશોદામાં એનાથી સંતોષ નથી થતો એટલે કહે છે કે નહીં, તને પનિશમેન્ટ મળવી પડશે. ધરી ધા પનિશમેન્ટનો એક ભાવ છે. ધરી ધા ધરી કે ના ધીના કે ના ધરી ધા ધરે દા કે ના તે ધરી કે ના તે ના કરતા કરતા ધરી ધા ધરી ધા ધરી ધા. તબલાની ભાષામાં ચક્રધાર કહે. ગેને ધા ધતકતા કરે ધા કેને તા તાતકતા કરે તા ધગતિત ધાગેના દાતકતા તા તકતા તકતા ધાગેના દાતકતા તકતા તકતા ધાગેના દાતકતા તકતા તકતા ગેને ધા ધતકતા કરે તા કેને તા તાતકતા કરે તા ધગતિત ધાગેના દાતકતા તકતા તકતા ધાગેના દાતકતા તકતા તકતા ધાગેના દાતકતા તકતા તકતા ગેને ધા ધતકતા કરે તા કેને તા તાતકતા ધગતિત ધાગેના તકતા તકતા ધાગેના દાતકતા તકતા તકતા ધાગેના દાતકતા તકતા તકતા. ત્રિપલ્લી જેના 3 પલ્લા છે, 3 અલગ અલગ સ્પીડ છે. દિંગ દિંગ નાગના ધાતક ધીકટ કતક દિગિન ધાતક ધીકટ કતક દિગન. તમારે તાળી પાડવાની છે, પણ એની યોગ્ય જગ્યા છે. હું તમને જગ્યા બતાવીશ, ત્યાં તાળી પાડવાની છે. ઓકે, ખબર પડી છે તમને? ત્રણ જ તાળી.
તાળી. હવે હું વગાડીશ. થોડી સ્પીડ વધારે, છેલ્લું બસ, છેલ્લી પગ. થેન્ક યુ વેરી મચ. આશા છે કે ગમ્યું હશે. થેન્ક યુ.